મને ખરેખર એવું લાગે છે કે કોઈ પણ રિલેશન હોય એમાં જ્યાં સુધી કમ્યુનિકેશન ક્લિયર ના હોય ને ત્યાં સુધી એ રિલેશન લાંબો ટકતો નથી. હવે એનું કારણ છે, તમે જુઓ, જ્યાં સુધી કોઈ પણ રિલેશનમાં વાતચીત ના થાય ત્યાં સુધી એ રિલેશન આગળ ના વધે. હવે વાતચીત થાય છે પછી કમ્યુનિકેશન ઘણી વખત ક્લિયર નથી થતું. જે વ્યક્તિ પોતાના જીવનમાં મૂંઝાય છે, કશું કન્ફ્યુઝનમાં છે, તો એની સામેનો જે વ્યક્તિ છે એને એવું કહેતો નથી, કારણ કે એને ખચકાટ અનુભવાય છે. આવું થાય છે ને, ઘણી વખત થતું હોય છે. પણ હું તો કહું છું કે કન્ફ્યુઝનમાં ના રહો, તમે કમ્યુનિકેશન ક્લિયર રાખો. જો તમે બિઝી છો તો સામેના વ્યક્તિને કહેતા શીખો કે તમે બિઝી છો, તમારે વાર લાગશે. જો તમે કોઈ વાતને લઈને ટેન્શનમાં છો તો સામેના વ્યક્તિને કહેતા શીખો કે તમે ટેન્શનમાં છો. એને એવું બિલકુલ ફીલ ના થવા દો કે તમે એમનાથી કંઈ છુપાવો છો. ઘણા લોકો એવું કરતા હોય છે કે સામેના વ્યક્તિને, જે એનો પાર્ટનર છે કે જે એનો ફ્રેન્ડ છે કે કંઈ પણ રિલેશન હોય, એ વ્યક્તિને કહેતા જ નથી કે પોતે શું ફીલ કરી રહ્યા છે. તમે કોઈના માટે સારું ફીલ કરો છો, તમે કોઈના માટે થઈને તમને પ્રેમ ફીલ થાય છે, તમને લાગણી અનુભવાય છે, તો એ વ્યક્તિને કહેતા શીખો ને કે તમને પ્રેમ ફીલ થાય છે, તમને લાગણી અનુભવાય છે. કહો ને યાર, કમ્યુનિકેશનને ક્લિયર કરી દો ને. આટલું બધું કોમ્પ્લિકેટેડ કરવાની જરૂર કેમ છે? સિમ્પલ હોવું જોઈએ. આ વાતનું આ સરળ સોલ્યુશન છે. થેન્ક યુ.